નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 21 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવી. તાજેતરમાં વિશ્વ યકૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 19 એપ્રિલના રોજ દર વર્ષે વિશ્વ યકૃત દિવસ ઉજવવામાં આવે છે. તો તાજેતરમાં વિશ્વ યકૃત દિવસ 19 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આની થીમ તો કે તમારા રિવરને સ્વસ્થ અને રોગમુક્ત રાખો. આની થીમ છે. તો ખાસ કરીને નાની એવી થીમ છે, તો પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યારબાદ એપ્રિલ મહિનાના બધા જ દિવસોનું એકવાર રિવિઝન કરી લઈએ. 1 એપ્રિલ તો કે ઉત્કર્ષ દિવસ, 2 એપ્રિલે તો કે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ, 4 એપ્રિલે તો કે વિશ્વ ખાણ જાગૃત દિવસ, 5 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ, 5 એપ્રિલે તો કે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ, 6 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ, રાષ્ટ્રીય હાથ બનાવટી દિવસ અને રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ. 7 એપ્રિલે તો કે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. 10 એપ્રિલે તો કે વિશ્વ હોમોપોથિયા દિવસ ઉજવવામાં આવે છે. 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ અને વિશ્વ પાંક્ષિક દિવસ ઉજવવામાં આવે છે. 12 એપ્રિલે તો કે માનવ અવકાશમાં ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. 14 એપ્રિલે તો કે વિશ્વ સંઘાસ રોગ દિવસ અને વિશ્વ ક્વોરન્ટાઇન દિવસ અને સમાનતા દિવસ. આ 3 દિવસો 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. 15 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ કળા દિવસ ઉજવાય છે. 17 એપ્રિલે તો કે વિશ્વ મોબિલિયા દિવસ ઉજવવામાં આવે છે. 18 એપ્રિલે તો કે વિશ્વ ધરોહર દિવસ ઉજવવામાં આવે છે. અને 19 એપ્રિલે આપણે જોઈએ વિશ્વ યકૃત દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડિયા ધ રોડ રેનેસાં એ વિઝન્સ એન્ડ એન્ડાન્ટ નામનું તાજેતરમાં લોન્ચ કરેલું પુસ્તક કોના દ્વારા લખ્યું છે? તો કે ભીમેશ્વર સલ્લા દ્વારા લખેલું છે. આ એક યુએસના ભૂતપૂર્વ ઇન્ડિયા ધ રોડ ટુ રિલાયન્સ એ વિઝન્સ એન્ડ એન્ડાન્ટ્સ નામનું તાજેતરમાં પુસ્તક લોન્ચ થયું તે ભીમેશ્વર સલ્લાએ લખ્યું છે. તો ખાસ કરીને આ યાદ રાખવું. હવે 2024ના થોડાક પુસ્તકો જોઈ લઈએ. તો કે મનોરમ મિશ્રા સાંસ્કૃતિક પરિમાણો, મનોર મુકુંદ નવરણે તો કે ફોર સ્ટોપ ઓફ ડેશ, જયા જેટલી તો કે ભારતમાંથી ગ્રાફિક ડિઝાઇન માટેની પ્રેરણા, સારું નિવેદિતા તો કે ઔરંગઝેબ સાથેની વાતચીત, ડૉક્ટર મનસુખ માંડવિયા તો કે ભવિષ્યનું ફળદ્રુપ, અરુણ કુમાર દત્તા તો કે આસામ બેડહામ લસિત બરફુકન, સંજીવ જોશી તો કે એક મહાસાગરીય મારી અંદર, ગોડા બાપ્પા રાજપક્ષે તો કે કાવતરા નામનું અને લક્ષ્મી મૃદેશ્વર પુરી તો કે સૂર્યને ગળી જવું, પીએમ શ્રીધરન પિલ્લે તો કે મૂળભૂત માળખા અને પ્રજાસત્તાક. તો આ થોડાક પુસ્તકો જોયા સત્સામાં રહેલા. ત્યારબાદ સ્કાયટેક્સ એવોર્ડ દ્વારા તાજેતરમાં કયા એરપોર્ટને વિશ્વનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે? તો કે હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, જે કતારના દોહા ખાતે આવેલું છે, તેને જાહેર કર્યું છે વિશ્વનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકે. તો કે સ્કાયટેક એવોર્ડ દ્વારા, એટલે સ્કાયટેકે આ એવોર્ડ આપ્યો છે. તાજેતરમાં હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને વિશ્વનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કર્યું છે. કતારના દોહા સ્થિત હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ પ્રતિષ્ઠિત સ્કાયટેક વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ દ્વારા બીજા વર્ષ માટે વિશ્વનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ફેઝેન્ટ જર્મની પેસેન્જર ટર્મિનલ એક્સપો 2024માં યોજાયો હતો. તો ખાસ કરીને આ યોજાયો ત્યાં હતો એ પણ યાદ રાખવું. એરપોર્ટને સતત બીજા વર્ષે વર્લ્ડ્સ બેસ્ટ એરપોર્ટ શોપિંગનું બિરુદ પણ મળ્યું છે. સતત 10 વર્ષ સુધી મધ્ય પૂર્વ શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે નામના કમાવી ચૂક્યું છે આ કતારમાં આવેલું દોહા હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો ખાસ કરીને યાદ રાખવું. હવે GMR હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ સ્કાયરેક્સ તરીકે ભારત અને દક્ષિણ એશિયાનું સર્વશ્રેષ્ઠ સ્કાય 2024નો એવોર્ડ જીત્યો હતો. તો ખાસ કરીને હૈદરાબાદના એરપોર્ટને પણ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં સૌ પ્રથમવાર અવકાશ સંશોધન કવાયત મિશન વિલ્ટસ હેઝની જાહેરાત કોણે કરી છે? તો અમેરિકા એટલે કે USA જાહેરાત કરી છે આની. તો તાજેતરમાં સૌ પ્રથમ અવકાશ સંશોધન કવાયત મિશન વિક્સ્ટ હેઝની જાહેરાત કરી છે. આપણે જેમ નૌકાદળ હોય, સ્કાય રેટ એટલે કે હવાઈ દળ હોય અને સમુદ્ર દળ હોય ને, એવી રીતના અહીંયા સ્કાય રૂટ પર છે, એટલે કે અવકાશની પણ એક ઓલી છે, સેના છે. તો એના દ્વારા આ કવાયત કરવામાં આવશે. તો ખાસ કરીને આ યાદ રાખવું. ત્યારબાદ 2024ની તમામ કવાયતો અને જ્યાં ઓલા થયા તેના વિશે એક નજર કરી લે. તો કે રણચક્રવાત તો કે ભારત અને UAE વચ્ચે રાજસ્થાનમાં આયોજન થયું હતું. સહયોગ કજિંગ તો કે ભારત અને જાપાન વચ્ચે ચેન્નાઈમાં તેમનું આયોજન થયું હતું. અથુથમા ભૂતપૂર્વ તો કે ભારત અને થાઇલેન્ડ વચ્ચે. ચક્રવાત EX તો કે ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં આયોજન થયું હતું. ડેઝર્ટ ભૂતપૂર્વની 11મી આવૃત્તિ હતી, ભારત અને કઝાકિસ્તાન વચ્ચે થાય છે.
એસપીના બખલોલમાં એટલે કે હિમાચલ પ્રદેશના બખલોલમાં આયોજન થયું હતું. સેફાન ડિફેન્સ 2024ની વાત કરીએ તો નાટો દ્વારા યોજાઈ હતી. ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ફ્રાન્સ, ભારત અને યુએઈ ત્રણેય દેશો વચ્ચે થાય છે. અરબ સમુદ્રમાં તેનું આયોજન થયું હતું. હંમેશા તાનચીનનો અભ્યાસ કરો તો કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે યોજાયું હતું. રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. હવા શક્તિ તો કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા આયોજન થાય છે. પોખરણ રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય નૌકાદળ દ્વારા આયોજન થાય છે. વિશાખાપટ્ટનમમાં આયોજન થયું હતું. દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય માલદીવ અને શ્રીલંકા વચ્ચે આયોજન થાય છે. માલદીવમાં તેનું આયોજન થયું હતું. સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે આયોજન થાય છે. વિશાખાપટ્ટનમમાં હાલનું આયોજન થયું હતું. સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે આયોજન થાય છે. પ્લોટ 2 આંદામાન નિકોબારનું કેપિટલ છે, ત્યાં તેનું આયોજન થયું હતું. કટલેક્સ એક્સપ્રેસ એક્સની વાત કરીએ તો આઈએનએસ તીરે તેમાં ભાગ લીધો હતો. 16 દેશો વચ્ચે આયોજન થાય છે અને પ્લોટ વિક્ટોરિયાનું જે સેલ્સનું કેપિટલ છે ત્યાં તેનું આયોજન થયું હતું. ત્યારબાદ સી ડિફેન્સ ભૂતપૂર્વ તો કે ભારત અને યુએસ વચ્ચે આયોજન થાય છે. પોર્ટ બ્લેર આંદામાન નિકોબારની રાજધાની છે, ત્યાં તેનું આયોજન થયું હતું. હવે લેમિક્સ EXની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે આયોજન થાય છે. સેલ્સમાં તેમનું આયોજન થયું હતું. હવે ટાઈગર ટાઇમ્સ એક્સની વાત કરીએ તો યુએસ અને ભારત વચ્ચે આયોજન થાય છે. ભારતના પૂર્વીય સમુદ્ર તટમાં તેમનું આયોજન થયું હતું. ગગનશક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા તેનું આયોજન થાય છે. અને ધર્મરક્ષક ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત જાપાન વચ્ચે આયોજન થાય છે. રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. ત્યારબાદ ડસ્ટિલિંગ એક્સપ્રેસની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે આયોજન થાય છે. ઉઝબેકિસ્તાનમાં તેમનું આયોજન થયું હતું. હવે સાગર કવાસની બીજી આવૃત્તિ તમામ દરિયાઈ સુરક્ષા એનજીસીઓ આમાં ભાગ લે છે અને લક્ષદ્વીપમાં તેમનું આયોજન થયું હતું. તો આ બધી જ કવાયતો જોઈ લીધી મિત્રો. આ સ્ટાઇલ તમને કેવી લાગે તે ખાસ કરીને કોમેન્ટ લખો અને અમારી મહેનતને બિરદાવવા માટે તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો. તાજેતરમાં બિસ્ટેક જાત્રા મહોત્સવ 2024નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો કે આનું આયોજન હાલ નેપાળમાં શરૂ છે. તો કયો મહોત્સવ? તો કે બિસ્ટેક જાત્રા મહોત્સવ 2024નું આયોજન નેપાળમાં શરૂ છે. તો બિસ્ટેક જાત્રા નેપાળના ભક્તપુર જિલ્લાના ઉજવવામાં આવે છે. પ્રખ્યાત તહેવાર છે. તે સામાન્ય રીતે એપ્રિલમાં આવે છે. નેપાળના નવા વર્ષ ચિહ્ન કરે છે. આ ઉત્સવ દરમિયાન સંગીત, નૃત્ય અને કૃત્ય સાથે વિવિધ દેવતાઓની છબીઓ ધરાવતા રથોની શેરીઓ એટલે કે એક ટાઈપનું જગન્નાથ યાત્રા આપણે અહીં નીકળે છે એવી રીતના ત્યાં નીકળે છે. તેને બિસ્લેટ યાત્રા કહેવામાં આવે છે. હવે તાજેતરની ચર્ચામાં રહેલી યાત્રાઓ એટલે કે ધનુ જાત્રા ઉત્સવ તો કે ઓડિશામાં, અને મેદરાઈ જાત્રા ફેસ્ટિવલ તો કે તેલંગાણામાં ઉજવાય છે, અને દોલ જાત્રા ફેસ્ટિવલ તો કે વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળમાં ઉજવાય છે. હવે નેપાળની વાત કરીએ તો તેમની રાજધાની તો કે કાઠમંડુ છે. ચલણ તો કે નેપાળી રૂપિયો છે. પ્રમુખ તો કે રામચંદ્ર પોંડેલ છે. અને પીએમ તો કે પુસ્તક કમલ દહલ છે. તો ખાસ કરીને આ નેપાળ વિશે યાદ રાખવું. ત્યારબાદ ભારતના નવા નેવી ચીફ કોણ બન્યા છે? તો કે દિનેશ કુમાર બન્યા છે. આર હરિકુમારનું સ્થાન લેશે. તો ખાસ કરીને યાદ રાખવું. ભારતના નવા નેવી ચીફ તરીકે દિનેશ કુમાર ત્રિપાઠી હશે. તે આર હરિકુમારનું સ્થાન લેશે. ત્યારબાદ આર્મીના ચીફ તો કે મનોજ પાંડે છે. અને MC એટલે કે માર્શલના ચીફ તો કે રહાસી કુમાર છે. તો ખાસ કરીને આની સાથે બે ચીફ પણ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં ભારતમાં સૌથી વૃદ્ધ એરફોર્સ પાયલટનું અવસાન થયું છે. તો તેમનું નામ શું છે તે જણાવો. તો કે દિલીપસિંહ મજીઠિયા છે. તો ખાસ કરીને યાદ રાખવું. તો તાજેતરમાં ભારતના સૌથી વૃદ્ધ એરફોર્સ પાયલટનું અવસાન થયું છે. તેમનું નામ તો કે દિલીપસિંહ મઠિયા છે. તો દેશના સૌથી વૃદ્ધ પાયલોટ અને ઉદ્યોગ સાહસિક સ્ક્વોડ્રન લીડર સરદાર દિલીપસિંહ મઠિયારનું નિધન થયું છે હાલ જ. તો સરદાર દિલીપસિંહ મઠિયા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વર્તમાન મ્યાનમાર અને પછીના બર્મામાં ભારતના વાયુસેનાની કમાન્ડ સંભાળી હતી. તો તેમને મદન મોહન માલવિયા ટેકનોલોજી યુનિવર્સિટીએ 317 એકર જમીન દાનમાં આપી હતી આ કર્તવ્ય બદલ. તો ખાસ કરીને યાદ રાખવા. જુવાન વિન્સ્ટન પેરેજ જે મોરા વેનેઝુએલાના છે તેનું પણ અવસાન થયું છે. અને જોન આલ્ફ્રેડ ટિલ્સવુડ બ્રિટનના છે સૌથી વૃદ્ધ વ્યક્તિ, તેમનું પણ નિધન થયું છે. તો આની સાથે આ બે નિધન પણ યાદ રાખવા. ત્યારબાદ RBI દ્વારા તાજેતરમાં કઈ બેંકને એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો આ બેંક ઓફ બરોડાનું એક એપ છે, તેના ઉપર તેમને તાજેતરમાં પ્રતિબંધ મૂક્યો છે. તો RBI દ્વારા તાજેતરમાં બેંક ઓફ બરોડાની એપ પર પ્રતિબંધ મૂક્યો છે. તો આ એપનું નામ તો કે બેંક ઓફ બરોડા વર્લ્ડ છે.
હવે બેંક ઓફ બરોડાની વાત કરીએ તો તેમની રચના આને શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો? કારણ કે આ કાયદાનું પાલન નથી કરતું એટલા માટે. હવે બેંક ઓફ બરોડાની વાત કરીએ તો તેમની રચના 1908માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે વડોદરા ખાતે આવેલું છે અને એમડી અને સીઓ તરીકે દેબદત્ત ચંદ્ર છે. અને ટેગલાઇન તો કે ભારતની આંતરરાષ્ટ્રીય બેંક, આવી તેની ટેગલાઇન છે, તો ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ આરબીઆઈની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1 એપ્રિલ 1935માં તેમની રચના કરવામાં આવી હતી. હેડક્વાર્ટર તો કે બેંગ્લોરમાં આવેલું છે અને યંગ હિન્ટલ કમિશનના અહેવાલ મુજબ આની રચના કરવામાં આવી હતી. હાલના રાજ્યપાલ એટલે કે અધ્યક્ષ શક્તિકાંત દાસ છે 25મા નંબરના. પેલા બ્રિટન ગવર્નર તો કે સર ઓસ્બોર્ન સ્મિથ હતા અને પ્રથમ ભારતીય તો કે સરકાર સીડી દેશમુખ હતા. તો ખાસ કરીને આરબીઆઈ વિશે પણ આટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં માઉન્ટ રૂવાંગ જ્વાળામુખી વિસ્ફોટને કારણે હજારો લોકોને વિસ્થાપિત થયા છે એટલે કે મૃત્યુ પામ્યા છે? તો આ ઇન્ડોનેશિયામાં ફેલાયો છે માઉન્ટ અંગાર જ્વાળામુખી. તો તાજેતરમાં ઇન્ડોનેશિયા દેશમાં માઉન્ટ રૂવાંગ જ્વાળામુખી વિસ્ફોટના કારણે હજારો લોકોની મૃત્યુ થયા છે, વિસ્થાપન થયા છે એટલે કે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયાના ઉત્તર સુવાલે પ્રાંત સ્થિર માઉન્ટ રૂવાંગ જ્વાળામુખી ફાટ્યો હતો. તે સતત 4 વખત ફાટ્યો છે અને આનાથી બહુ બધું નુકસાન થયું છે ઇન્ડોનેશિયામાં, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદના થોડાક જ્વાળામુખીઓ વિશે વાત કરી લઈએ તો કે વિશ્વનો સૌથી વધુ સક્રિય જ્વાળામુખી તો કે માઉન્ટ કોટોપેન્સ છે, એક્વાડોરમાં આવેલો છે. હવે કયા ખંડ છે જ્યાં એક પણ જ્વાળામુખી નથી? તો કે ઓસ્ટ્રેલિયામાં એક પણ જ્વાળામુખી નથી. ત્યારબાદ ભૂમધ્ય સમુદ્રમાં દીવાદાંડી કોને કહેવામાં આવે છે? સ્ટ્રોબોલીને એટલે જ્વાળામુખીને કહેવામાં આવે છે. તે ઇટાલીના લિપુટાન્ક્સ ટાપુમાં આવેલો છે. હવે ઇટાલીના બીજા ટાપુની વાત કરીએ તો એટના જ્વાળામુખી સિસિલી આઇલેન્ડમાં આવેલો છે અને વેસુવેલા જ્વાળામુખી તે જ્વાળામુખી આવેલા છે ઇટાલીમાં. હવે ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખી તો કે બેરન ટાપુ છે, તે આંદામાન નિકોબારમાં આવેલો છે. કિલાઉ જ્વાળામુખી તો કે મોવાનાલોમાં જ્વાળામુખી યુએસના હવાઈ ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. અને કાકાટોવા, માઉન્ટ મેપાપી, માઉન્ટ સિનાબુ, સેમર જ્વાળામુખી વગેરે ઇન્ડોનેશિયામાં આવેલા છે. તો આની સાથે એ પણ યાદ રાખવા. ત્યારબાદ જ્વાળામુખીનો કયો ગેસ સૌથી વધુ બહાર આવે છે? તો કે પાણીની વરાળ સૌથી વધુ બહાર આવે છે. અને કયા મહાસાગરીય રિંગ ઓફ ફાયર સ્થિર છે? તો કે પેસિફિક મહાસાગરમાં સ્થિર છે. અને પૃથ્વીની સલામતી માટે વાલ્વને શું કહેવામાં આવે છે? તો કે જ્વાળામુખી કહેવામાં આવે છે. કારણ કે આપણે ગેસ થયો હોય ને જેવી રીતના ફૂટે એવી રીતના જ્વાળામુખી પણ ફૂટે છે. તો એપ્રિલ 2024માં ડીઆરડીઓએ સ્પેસનું ઉદ્ઘાટન કોના માટે કરશે? તો કે ઇન્ડિયન નેવી માટે કરશે. એક સ્પેસનું ઉદ્ઘાટન તાજેતરમાં ડીઆરડીઓએ કર્યું છે. તો એપ્રિલ 2024માં ડીઆરડીઓએ સ્પેસનું ઉદ્ઘાટન ભારતીય નૌકાદળ માટે કરશે. હવે એક્સકોસ્ટિક ડેઝેશન અને ઇવેલ્યુએશન માટે સ્પેસ સબમરીન પ્લેટફોર્મનું ઉદ્ઘાટન ડૉક્ટર સવીર વી કામત, અધ્યક્ષ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ક્યાં? તો કે ઇન્ડુટ, કેરળમાં કરવામાં આવ્યું છે. હવે સ્પેસ એ નૌકાદળની ભૌતિક અને સમુદ્રશાસ્ત્ર પ્રયોગશાળા છે. ભારતીય નૌકાદળની સોનાર સિસ્ટમનું પરીક્ષણ અને મૂલ્યાંકન અહીં કરવામાં આવશે, તો ખાસ કરીને યાદ રાખવું. હવે સોનાર સિસ્ટમ દ્વારા જહાજો અને સબમરીનો હેલિકોપ્ટરમાંથી પાણી નીચે હાજર પદાર્થો શોધી કાઢવામાં આવે છે. આપણે બધી વિજ્ઞાનમાં ભણી ચૂક્યા છે. સ્પેસ 2 માળની બનાવવામાં આવશે. એક પાણીમાં તરતું પ્લેટફોર્મ અને બીજું સબમરીન પ્લેટફોર્મ હશે. સબમરીન પ્લેટફોર્મ પાણીમાં 100 મીટર નીચે ઉતારી શકાય છે, તો આ ખાસ કરીને યાદ રાખવું. હવે સોનારનું ફૂલ ફોર્મ તો કે સાઉથ નેવિગેશન એન્ડ રેઝિન્સ થાય છે. હવે રડારનું ફૂલ ફોર્મ તો કે રેડિયો શોધ શ્રેણીઓ થાય છે. હવે એની સાથે લેસરનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવું. કિરણોત્સર્ગ ઉત્તેજ ઉત્કર્ષ દ્વારા પ્રકાશની એ પસંદ કરવામાં આવે છે, તો ખાસ કરીને આ સોનાર સિસ્ટમ વિશે યાદ રાખવું. ત્યારબાદ ડીઆરડીઓની માહિતી લઈ લઈએ તો કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા છે. તેની રચના તો કે 1958માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે અને ચેરમેન તો કે સમીર વી કામત છે. સૂત્રની વાત કરીએ તો શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. અને ડેનિયર 228 તે ગયાનાને આપશે અને બ્રહ્મોસ મિસાઇલ ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સને આપશે. તો આ બંને ભારત આ દેશોને વેચશે, તો ખાસ કરીને યાદ રાખવું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયો તમને કેવો લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરવું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ગુડ ડે, ગુડ લાઈફ.